તમે મોરબી રેવા ગયા ત્યારે પહેલા તો મોરબીમાં જતા કા પહેલેથી મોરબીમાં જતા ને હું બધા અમારા જન્મ જ પહેલેથી મોરબી બધા ત્યારે લાઇટ હતી ના એ રોડ ઉપર થાંભલો હોય ને આકારનો એવું એક ખાંડ આવતું એની અંદર ઘાસલેટ નાખે સીધી એનું ઉપર જતી પછી લાઇટ તો પંખા ને એવું પણ લાઇટ નહોતી તો પંખા ક્યાંથી હોય તો ગરમીમાં રહેવાનું ગરમી લાગે તો કાંઈ બોલો હાથના પંખો એ હાથનો પંખો આવે કે ગમે તે કરો લાઇટ જ નહોતી અને મેજોરિટી એકાદા ટકાના ઘરે નક્કી હોય તો ખબર નથી મને પાણી માટે નગર દરવાજા શાક માર્કેટ છે ને અહીંયા પાણી ભરવા જવાનું હોય અહીંયા બધા મુસલમાનની વસ્તી વધારે એટલે એને અહીંયા તો વાળો ના આવેલા હતા આમ તો ખત્રી વારમાં રહેતા ને એટલે તારી માં ક્યાં ખબર દરબાર પાસે હમણાં એક રામજીનું મંદિર બેન અહીંયા પાણી ભરવા જાય એક હાથમાં લીધું છોકરું હાથમાં લઈને કપડાં ધોવાય અહીંયા નદીએ રામઘાટ કપડાં ક્યાંથી ધોવાના રામઘાટ ધોવા જવાના માણસો નાવા અહીંયા જ હતા બધા પાણી ક્યાં આવતું કપડાં ધોઈને આવે છોકરું હાથમાં લઈને જાય ને બીજા કાંખમાં પેલું બીજી કમરમાં બેડું ભરે બધા લગભગ ના ઘરે ડંકી હોય છે તો લાઈટ તો હતી જ નહીં 8 વાગે 1 કલાક મીણબત્તી હોય ને એ રાખે દુકાનવાળા જમી લેવાનું હા અંકેલો કરો હોય ને બધું માલ સામાન એ અડધો કલાક રાખે માર્કેટમાં પછી છોકરાઓને ઓલા ઘોડિયામાં નાખ્યા હોય ને એની હવા ખાય કોથળાનો ઘોડિયો બનાવે એવું હતું ને કંઈક એક તો જીના ઓલા માકડની ઓલી હોય ને પછી રૂમની અંદર પાણી નાખીએ અમે પછી એને અહીંયા પાણી ઉપર મૂકવાના પેલા પણ એટલી ગરમી ન થતી ને આના જેવી ગરમી હતી પેલા ના તને જ સિઝન હતી શિયાળો ઉનાળો ચોમાસું અત્યારે કોઈ સિઝન જ નથી આખા દિવસમાં 3 સિઝન બદલે છે ઓછી થતી ને ગરમી ત્યારે મકાન આવા નહીં બધા ઓલું શું કહેવાય માટીના ખાંડ લીપે ને ગાર માટીના એમાં તો ગરમી ઓછી થાય ને ખાવાનું બધું આ અસલ વસ્તુ વહી ગઈ ઓલું દહીં જમાવતા કે શાક બનાવતા માટલું આવતું સારું એમાં શાક બનાવે ખીચડી મોટું એમાં ખીચડી બનાવે એવું બધા ધામ આવતા એ જ ધામ સ્ટીલ તો પછી નહીં ગયો નહીં તાંબુ પિત્તર બે સાથે હવે તો તાંબાઈ દેખાતા નથી એમાં નીચે તપેલીમાં ગ્લેટ મારતી ગ્લેટે વયો જાય તાંબાનો હવે તો ગ્લેટ વાળા કોઈ નથી આવતા હવે તો કોઈ એ નથી આવતા ગ્લેટ કરવા વાળા આવતા ને પેલા પાલિશ ચંદા કંઈક લીધું મેં ગ્લેટ જશે લાંબો ટાઈમ સીધી પાછા મને પછી એની હા પછી કપડા લૂચા બૂચા આપ્યા હશે જે હોય એ મચાનો